ચાલુ થઈ ગઈ છે. આપ સૌએ સાંભળ્યું કે જ્યારે શિક્ષણની વાત હોય, યુવાઓની વાત હોય, આવનારી પેઢીની વાત હોય, ત્યારે જીવણભાઈ જોરાભાઈ ભાંડુ પરિવાર તરફથી 1 લાખ રૂપિયા આરડીએમાં ફંડ સ્વરૂપે આપે છે. થેન્ક યુ વેરી મચ. પરિવાર તરફ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હજુ પણ કદાચ કોઈ કહેશે તો આપણે જાહેરાત કરીશું. ભલે પ્રવચન ચાલુ છે પણ એ પણ થશે. પ્લીઝ મુરબ્બી શ્રી માજીભાઈ દેસાઈ. રબારી એન્જિનિયર એસોસિએશનના મુખ્ય આગેવાન ભાઈ અમૃતભાઈ, રઘુભાઈ, એમની સૌ સાથીદાર ટીમ, મારા લાખ એમને અભિનંદન છે. એમણે જે ડિરેક્ટરી બહાર પાડી છે અને ડિરેક્ટરીમાં ભાઈ કનુભાઈનો જે સહયોગ મળ્યો છે એ બદલ પણ એમને ખૂબ હૃદયના અભિનંદન આપું છું. આ હોલમાં જે બેઠા છો એ ગુજરાતની એક રાજકીય ભૂમિકાનું બહુ મોટું કેન્દ્ર છે. કેટલાક લોકો ના જાણતા હોય. એટલા માટે કે પંચાયતી રાજ આવે, ધારાસભ્ય આવે, સરકાર બને, લોકસભા થાય, પણ ગુજરાતમાં એક મોટું પરિબળ છે એ સરકારી પ્રવૃત્તિ. અને સરકારી પ્રવૃત્તિનું આ મેઇન સેન્ટર છે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક. એવા એક સારા હોલમાં આપણા બધાને મળવાનો જે મોકો ભાઈ કનુભાઈએ આપ્યો છે એ બદલ અમૃતભાઈ બધા ઘણા સમયથી આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. તમારા જવાનું બધાને જોઈએ છીએ તો ઘણો આનંદ થાય છે. 50 વર્ષ પહેલાંનો જ્યારે તમારો કેટલાકનો જન્મ પણ નહીં હોય ત્યારની સ્થિતિ જોઈએ અને આજની સ્થિતિ જોઈએ ત્યારે મન ઠરે, મનને આનંદ થાય. અને એ રીતે આજે ગુજરાતના સમગ્ર જેને કંઈ ક્રીમ ડૉક્ટર, એન્જિનિયર, આઈટીની બાબતમાં જનારા લોકો એ ક્રીમ લોકો છે. એ સમાજનું નવનીત છે એમ કહીએ તો ચાલે. એવા સમયે હું ભાઈ એસપી દેસાઈને પણ યાદ કરું છું કે એસપી દેસાઈ એક બહુ સારા આર્કિટેક્ટ. આપણું પાટણનું સંકુલ આજે તમે જુઓ, આજે ગાંધીનગરનું સંકુલ જુઓ, કે અંબાજીની ધર્મશાળા જુઓ, એવા બધા સંકુલોમાં ભાઈ એસપી દેસાઈ પોતે આવે, પોતે પ્લાન બનાવે અને એનું ગાઈડન્સ આપે. એવું સતત કામ છેલ્લા 5-8 વર્ષ એમણે ખૂબ સારું કામ કર્યું. એમની સાથે આ એસોસિએશન કરવામાં ભાઈ બળદેવભાઈ, એમના મોટા ભાઈ તો મારા જિલ્લાના વિદ્યાર્થી, એ બધા ઘણા જિલ્લાના વિદ્યાર્થીઓ હું જોઉં છું એમના માથા પણ ધોળા થઈ ગયા છે. એટલા બધા જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાંથી ભાઈ કોડિયાતર અને ભાઈ શ્રી શામળા મારા એવા બધા મિત્રો અહીંયા આવ્યા છે. તમને બધાનો ખૂબ હૃદયથી આવકારું છું. મારા જિંદગીના 51 વર્ષ લગભગ આમાં ગયા. હવે એનો આનંદ છે કે તમને બધાને જોઈએ છે. તમે ઇન્ટેલિજન્ટ લોકો છો, પણ અંગ્રેજ સરકાર જ્યારે અંગ્રેજી શિક્ષણ અહીંયા લઈ આવી 1835-1835ની આસપાસ, ત્યારે અંગ્રેજ એ માણસને પૂછ્યું એના પિતાજીએ કે તમે આ લઈ તો જાઓ છો પણ એ ભણનારા લોકો જ તમને દેશમાંથી કાઢી મૂકશે. એ અંગ્રેજે એના બાપાને એવો જવાબ આપ્યો કે જે થવાનું છે થશે, પણ હું હિન્દુસ્તાનની શક્તિ લઈને બદલી નાખીશ કે એમણે જ હું અંગ્રેજ બનાવી દઈશ, એની સંસ્કૃતિ એમને બોલાવી દેશે. એ અંગ્રેજી શિક્ષણ લઈને લોકો આપણે બધા આગળ વધ્યા છીએ અને આપણે ઘણી સારી જગ્યાએ પહોંચતા અને વિકાસ પણ કરી રહ્યા છે. દુનિયાના દેશોમાં પણ જઈ રહ્યા છે. અમુક કોમો પટેલો તો દુનિયાનો કોઈ દેશ બાકી નથી રાખ્યો, ખાસ કરીને અમારા ઉત્તર ગુજરાતનો પટેલ. આપણે પણ હવે એક કદમ માંડી રહ્યા છે. 10 વર્ષ ઉપર મારા મનમાં એ ચિંતા થયા કરતી કે ભણેલો માણસ વધારે સેલ્ફ સેન્ટર બનતો જાય છે, સ્વકેન્દ્રી બનતો જાય છે. એ પોતાનું ઘર, પોતાનું કુટુંબ, પોતાની પત્ની અને બાળકો એનાથી આગળ બહુ વિચાર ઓછો કરે છે. આવું 10-15 વર્ષ પહેલાં મને લાગતું હતું. અને એટલા માટે એનું પરિણામ તમે જુઓ તો સદભાગ્ય આપણું છે કે એમાંથી આપણે બચ્યા છીએ, પણ ઘરડા ઘર થઈ રહ્યા છે.
એ આ શિક્ષણનો પ્રયાસ છે. આપણે એમાંથી બચ્યા છીએ કારણ કે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ થોડીક જુદી પડે છે અને એટલા માટે આપણે વડવાએ એક એક રૂપિયો આપીને આ ગુજરાતના 50 દેવ મંદિરો બાંધ્યા. જે દેવ મંદિરોને આજે કરોડો રૂપિયાની મિલકતો છે. રબારીનો છોકરો ક્યાંય ભીખ નહીં માગતો. વડીલો 5 જણા ભેગા થાય અને કુટુંબમાં તકલીફ આવી જાય તો જઈને મૂકી આવે. 20 વર્ષનો થાય ત્યારે એના મન તો એમ કહે કે ભાઈ માલજીભાઈ, આ તમારો દીકરો આવ્યો છે, હવે શું કરવું છે? તો દીકરો એક ના, મારે તો હવે સાધુ થઈ જવું છે અને આ જગ્યામાં સેવા કરવી છે. રબારીનો દીકરો ક્યાંય ભીખ નથી માગતો. તમે જુઓ, એ આપણા વડીલોની પરંપરા છે. આજે આંધળા, પિયાગી એવા માણસો પણ હવેનો જે સમય આવી રહ્યો છે એ હું જોઈ રહ્યો છું કે તમારા દેવ મંદિરો ઉપર પૂજારી, તમારે નોકરિયાત લોકો રાખવા પડશે. દૂધરેજ એમાંથી બચશે કદાચ થોડો સમય કે ત્યાં એક પરંપરા છે દીકરાઓ મૂકવાની. એ જગ્યાઓ સાચવવાની પણ આવનારા ભવિષ્ય, કારણ કે હું જોઈ રહ્યો છું ઉત્તર ગુજરાત, જૈનો જે લોકો માઇગ્રેટ થઈ ગયા મુંબઈ સુધી, એના જૈન મંદિરો કરોડો રૂપિયાના આજે એ પૂજારીઓથી ચાલે છે. એવી સ્થિતિ આપણી પર થઈ રહેવાની છે અને એટલા માટે આપણે જાગૃત થવાની જરૂર એ છે કે તમે તમારું તો વિચારો, એમાં કંઈ કહેવાની, કોઈ ભલામણ કરવાની જરૂર નથી, પણ તમે સમાજ માટે શું પ્રદાન કરો, તમે સમાજ માટે શું કરો છો. એમાં સમાજમાં કુટુંબ પણ આવી જાય, મા બાપ પણ આવી જાય, ગામ પણ આવી જાય અને પ્રદેશ પણ આવી જાય. અમે લોકો તો એટલા માટે આમ કરતા કરતા કંઈક જીવ્યા કે ભાઈ સમાજ માટે કંઈક કરો, કંઈક કરો, કંઈક કરો. શું કરો તમે? તો આ સમાજ માટે ઘણા ટોકિયાઓથી આપણે બરાબર જોશ લગાવવું પડશે. શિક્ષણમાં તમારા જેવા લોકો કરી શકે, સામાજિક રિવાજો અને કુરિવાજોમાંથી આપણે બહાર કાઢી શકીએ. ધીમે ધીમે શિક્ષણ વધુ છે તેમ વ્યસન પણ ઘરોમાં અંદર આવી રહ્યું છે. દારૂ પીવો કે અફીણ ખાવું એટલું વ્યસન નથી, પણ મસાલાઓ અને જે જાતનું જે બધા બંધનો આવી રહ્યા છે એ પણ સમાજને તોડનારા, નુકસાન કરનારા. આ બધામાંથી બચવા માટે આપણું વ્યાપક સમાજ શિક્ષણ ચાલવું છે. શિક્ષણનું કામ હમણાં મેં ગોપાલ બંધુમાં ચરઈ ચાલતા રહો, એક આખો ઇતિહાસ આપ્યો છે ગુજરાત રબારી સમાજ ક્યાં ક્યાં પગલાં માંડ્યા અને ઠેક ફેક્ટ સુધીમાં માહિતી મેં આપી છે અને એ ગોપાલ બંધુમાં જ મેં લેખ લખ્યો છે. વિજ્ઞાન યુગ છે, આઈટીનો જમાનો છે, દુનિયા એટલી બધી ઝડપથી બદલાઈ રહી છે કે આપણે એની કલ્પના નહીં કરી શકીએ. અને એ સાથે કદમ મિલાવવા હોય તો ભાઈ કનુભાઈએ તો તમને એન્જિનિયરિંગ લાઈનમાં કેવી રીતે આગળ વધુ બધી સારી વાતો કરી છે. એ કરો. ધંધો હશે તો કોઈક બોલાવશે, 2 પૈસા હશે તો કોઈક તમને બોલાવવાનું છે, પણ એ મળ્યા પછી શું? એ મળ્યા પછીને આપણી એમનું આવકાર છે આપણા બધા વતી, એટલે એમને પણ આવકારું છું. મોડા પણ જોવાભાઈ આવી ગયા છે. હું જગ્યા ખાલી કરીશ. મારે વહેલા જવું છું પણ મને અમૃતભાઈને જે ગોષ્ઠી કરી મનછોડભાઈએ પ્રમુખતાને તે હાર્યો, પછી મારી નૈતિક જવાબદારી છે જલ્દી ઉઠાવી. પંડિત નહેરુ એમ કહેતા હતા કે આ દેશના બાળકોને જોવાનો મને શોખ છે, એના બાળકોનું ભવિષ્ય જોવું છે, એની આંખમાં જોઉં છું તો મને દેશનો નકશો દેખાય છે. એમ તમારામાં મને સમાજનો નકશો દેખાય છે. તમે બધા બધું સંપ રાખજો. આપણે બધા થોડા ક્ષત્રિય કુળોમાંથી ઉતરી આવેલા લોકો છે. પ્રશ્ન જેવો પ્રશ્ન પણ બિચારે ઘર છોડીને જવું પડે છે મેદાન, એમાંના આપણે લોકો છીએ. એટલે બને એટલો સંપ રાખજો મહેરબાની કરી. તો આ બધી જેવા આગળ ચાલે
એમને ખભે હાથ મૂક્યો પણ એમને ઝપકો ખેંચવાનું કામ ના કરતા. અને સમાજના કામમાં આવીએ, વાયનાથ કે ગુજરાતના પગથિયે ચડીએ ત્યારે જૂતા બહાર મૂકી દઈએ છીએ, પગથિયે આપણે પગથિયા નીચે મૂકી દઈએ છીએ. એમ સમાજના કામો ભેગા થાવ ત્યારે ઊંચા નીચા પ્રગણો વાદ, મોટા છીએ નાના છીએ, ભાજપ છે કોંગ્રેસ છે, બધું નીચે મૂકી જોડોની હાથે અને સમાજમાં ભેગા થજો. તો આ સમાજમાં કહ્યું કે સંઘ શક્તિ, સંગઠન હશે તો જ તમારું કોઈક સાંભળશે. પણ તમારી પાસે જે કંઈ મદદ લેવા આવે ને એને કહેજો, અર્જુનભાઈ આવે તો માલજીભાઈ આવે તો ગોવાભાઈ આવે, અમારું કંઈ કરવાના છો તો અમારો તમને ટેકો છો. પણ પછી ખંખેરીને જતા રહે અને પછી હામું ના જેવા તો એવા તો થોડા છેટા રહેવું સારું. કારણ કે લોકશાહીમાં તો મન કરે એવા લોકો મદદ કરો અને એમની પાસે પણ ખાનગીમાં થોડું પ્રોમિસ મારવું કે સાહેબ આવીએ ત્યારે આવતું હોય એમ તો કહેજો ને પાણી પાછો. એટલે અમે તો ગોવાભાઈને ખબર છે કે અમે તો મુખ્યમંત્રી પણ હમા થઈ ગઈ સાહેબ ના પડ્યું તમારું. એટલે એવો સમય નથી રહ્યો પણ તમે બધા સાથે રહીને કામ કરશો. ભાઈ અમૃતભાઈએ આજે તક આપી તમે બધા ટેલેન્ટ મળો એવી અપેક્ષા સાથે તમે અભિવાદન કર્યું, મળવાનો મોકો આપ્યો. ભાઈ અમૃતભાઈ તમને બધાને અને કનુભાઈ આવા સારા કન્ડિશન તૈયારી આપો એ બદલ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. અમારી વચ્ચે આવ્યા, આપના વિચારો રજૂ કર્યા અને સમાજનું ચિંતન અને મનન જે સતત આપના મનમાં અને દિલમાં છે એ આમ સૌ વચ્ચે મૂકવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. માલજીભાઈએ કહ્યું તેમ સમાજની વચ્ચે જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે જેમ મંદિરમાં બહાર પગરખા ઉતારતા હોઈએ છીએ એમ આપણા અભરખા પણ બહાર મૂકીને જ સમાજની વચ્ચે આવીએ અને સમાજનો વિકાસ થાય. માનનીય ધારાસભ્ય શ્રી ડીસા માલજીભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જેવાભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી રબારી એન્જિનિયર્સ એસોસિએશનને વિનંતી કરીશ કે એમનું સન્માન ગોવાભાઈનું સન્માન ડીસા ધારાસભ્ય શ્રીનું શ્રી જીવાભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી કરશે. મોડા આવ્યા છે પરંતુ કાર્યક્રમમાં સમયની વ્યસ્તતા હોય છે અને જ્યારે આવો રાજકીય માહોલ ચાલતો હોય ત્યારે સમયની વ્યસ્તતા વચ્ચે પણ આપ ઉપસ્થિત રહ્યા. અને હમણાં તો સોશિયલ મીડિયામાં ગોવાભાઈની ક્લિપો બહુ ચાલે છે. મોનેટાઇઝેશન જે નોટબંધી મુદ્દે જે આક્રમક રજૂઆત કહેવાય, સમાજના છે આપણું ગૌરવ કહેવાય કે જે રજૂઆત કરવું ને રજૂઆત બી ટુ ધ પોઈન્ટ કરવી એ બહુ અગત્યની વસ્તુ છે. અને ખરેખર ગોવાભાઈને સાંભળવા પણ એક લાવો છે. અહીં મેસેજ મળ્યા હતા ગોવાભાઈ આવે છે તો એમ હતું કે આભાર વિધિ થાય પહેલા ગોવાભાઈ આવી જાય તો સારું. અને ખરેખર એવું થયું કે ગોવાભાઈની એન્ટ્રી પડી ગઈ. તો હવે વિનંતી કરીશ ગોવાભાઈને કે પ્લીઝ અહીંયા આવો અને જે પ્રમાણે આ આરઈએ છે એની પાછળ જો સીએચ હવે લાગતું હોય એવું મને લાગે છે, કારણ કે આ રીચ બનતું જાય છે. 1,11,000 શામળા ડેવલપમેન્ટ સુરત વિશ્વ જેના બીજી એક જાહેરાત કરવી છે. જયેશભાઈ અમે ખૂબ સારો સપોર્ટ આરએને કર્યો છે, પરંતુ આ બધી ચર્ચા દરમિયાન ફરી એકવાર એમણે જાહેરાત કરી છે જયેશભાઈ ચાંગોદરે 51,000 રૂપિયા જયેશભાઈ ચાંગોદર તરફથી છે. જયેશભાઈનો ખૂબ આભાર. વધારે સમય ન લેતા આપણે સાંભળીએ ગોવાભાઈ દેસાઈને. આજે રબારી સમાજના એન્જિનિયર એસોસિએશનના માધ્યમથી એ પ્રોગ્રામ રાખે છે. એમાં ઉપસ્થિત આપણા સમાજના ગાંધી સ્વરૂપ એક જીવનમાં કંઈક પ્રેરણા આપવા એવા વંદનીય શ્રી માલજીભાઈ, એવા જ આપણા ખૂબ જ મહેનતુ સમાજ માટે વાજણભાઈ, જીવનભાઈ, કનુભાઈ, અમરતભાઈ, બીજા બધા જ બેઠેલા તમામ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત તમામ મોરબીઓ, યુવાન મિત્રો, એન્જિનિયર રબારી સમાજને એસોસિએશન મળે ને આવો એક કાર્યક્રમ બને એ ખરેખર
છે, ખુશી છે કે શિક્ષકો ન મળે, તલાટીઓ ન મળે, પણ એન્જિનિયરનું થાય એટલે સમાજની કંઈક પ્રગતિ થઈ છે એમ આપણે સમજીએ, બીજા સમાજ પણ સમજે કે કંઈક પ્રગતિ થઈ. એન્જિનિયર, ડોક્ટર્સ, જેમ આપણા વડીલ માલજીભાઈ કહ્યું એમ, એ પણ એક ભગવાનની કૃપા હોય તો જ બને છે. એની કૃપા છે એ જ તમારા મગજની અંદર હોય ત્યારે બને છે. કે ગમે તેવું કામ હોય એનું પ્લાનિંગ બનાવવું, ગમે એવી નદી હોય, અત્યારે તો નદીઓ નથી આવતી, જ્યારે ફૂલ નદીઓ આવતી ત્યારે કે નદીમાં ડેમ બાંધવટા ચૂક લાગતું, વડીલો કે બની જ શકે ને, નદી તો બંધાતી છે. એટલે તમારા એન્જિનિયરને